દ્વારકા જામનગર હાઈવે નજીક બરડિયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો। કાર, બસ અને એક બાઇક સહિત 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે હડકંપ મચી ગયો હતો। માહિતી મુજબ ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર ક્રોસ કરીને બીજી સાઈડ જતી રહી હતી, જે કાર સાથે અથડાઈ હતી। આ અકસ્માત એક બાઇક પણ અડફેટે આવી હતી। આ અકસ્માતમાં 2 ભૂલકાઓ સહિત 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત હોવાથી 6 એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। મૃતકોની ઓળખ સામે આવી છે। મૃતકોમાં 2 અને 3 વર્ષના માસૂમ બાળકો પણ સામેલ છે। આજે દ્વારકા પાસે એક ફન હોટલની બાજુમાં દુઃખદ દુર્ઘટના બનેલી છે, જેમાં એક મોટી બસ હતી એ ડિવાઈડર ક્રોસ કરી અને બીજી સાઈડમાં જતી રહી હતી અને એક નાની કાર જે ઇકો કાર અને બીજી એક સ્વિફ્ટ કાર હતી જેની સાથે ટકરાઈ ગઈ હતી। તો જેના લીધે જે ઇકો કાર છે જેમાં કલોલના વતની એવા જે પરિવાર હતું, ઠાકોર ફેમિલી છે, એમના હસબન્ડ વાઈફ અને એમની સાથે જે નાના બાળકો હતા, એમ ટોટલ 7 લોકોનું મૃત્યુ થયેલું છે। એક બરડિયાનું વ્યક્તિ છે અમારા દ્વારકા જિલ્લાના, એમનું મૃત્યુ થયું છે। ટોટલ 7 મૃત્યુ નોંધાયેલા છે, જેમની આગળની કાર્યવાહી છે જે દ્વારકા હોસ્પિટલ ખાતે થઈ રહી છે। જે લોકો ઇન્જર્ડ થયા હતા તેમને પ્રાથમિક સારવાર દ્વારકા હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને તાત્કાલિક ખંભાળિયા શિફ્ટ કરવામાં આવેલા હતા। ખંભાળિયા અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કપૂર સાહેબ અને એમની ટીમ છે, એમણે પહેલાંથી જ તૈયારી રાખી હતી। અમારા એસડીએમની ટીમ અને એ પણ સિવિલ હોસ્પિટલમાં આવી ગઈ હતી, જેથી કે જે પેશન્ટ આવી રહ્યા છે તેમના સગાવાલાઓને અને એમને જે યોગ્ય રીતે સારવાર આપી શકાય। અત્યારે જે પેશન્ટ છે જેમને સોનોગ્રાફી કરવા, એમને સિટી સ્કેન કરવામાં આવેલું છે। આ ઉપરાંત એમને જે ઓર્થોપેડિક ડૉક્ટરની ટીમ પણ જે જામનગરના નંદિની મેડમ છે તેમના દ્વારા એક ટીમ અહીંયા મોકલી આપવામાં આવેલી હતી, જેથી 5 ટીમો જે ડૉક્ટરની છે તે તમામ પેશન્ટને સારવાર આપી છે। અત્યારે ખંભાળિયામાં જે 5 પેશન્ટ એડમિટ છે એમાંથી કોઈ પણ ડેન્જરમાં નથી, બધા આઉટ ઓફ ડેન્જર છે। એક પેશન્ટ જે સિરિયસ, જેમને હેડ ઇન્જરી હતી, તેમને જામનગર શિફ્ટ કરેલા છે